દક્ષિણ આફ્રિકાની પાડોશમાં આવેલ મોઝામ્બિકમાં કોર્ટના ચુકાદા બાદ ફાટી નીકળેલી રાજકીય હિંસાનો સૌથી વધુ ભોગ ગુજરાતીઓ બન્યા છે, ત્યારે ભરૂચના સીતપોણ ખાતે રહેતા પરિવારજનો ચિંતિત બન્યા છે। ગુજરાતના અનેક લોકો પોતાના ધંધા અને રોજગારી માટે વિદેશના અલગ અલગ દેશોમાં સ્થાયી થયા છે, ત્યારે ભરૂચ જિલ્લામાંથી પણ અનેક પરિવારો રોજગારી માટે વર્ષોથી દક્ષિણ આફ્રિકાની પાડોશમાં આવેલ મોઝામ્બિક સહિતના શહેરોમાં સ્થાયી થયા છે। ગુજરાતીઓ મોટા ભાગે કરિયાણા, ઇલેક્ટ્રિકનો સામાન અને મોબાઈલ શોપ ધરાવે છે। હાલમાં શહેરમાં અરાજકતાનો માહોલ છે, ત્યારે ભરૂચના સીતપોણ ગામે રહેતા પરિવારજનો ચિંતિત બન્યા છે। સીતપોણનું દંપતી મોઝામ્બિકમાં પરિવાર સાથે સંપર્ક કરી રહ્યું છે। આ અંગે ભરૂચના સીતપોણ ગામમાં રહેતા મહેબૂબ માટલીવાલાએ જણાવ્યું હતું કે મારો પરિવાર 20 વર્ષ ઉપરાંતથી મોઝામ્બિકમાં રહે છે। આ ગામની અંદાજિત 10 જેટલા પરિવાર ધંધા અર્થે ત્યાં સ્થાયી થયા છે। મારા 2 ભાઈઓ હાલમાં મોઝામ્બિક દેશમાં મનીષા અને મપુતોમાં રહીને વાસણની દુકાન ચલાવે છે, પરંતુ હાલમાં ત્યાં જે હિંસા ફાટી નીકળી છે, ત્યાં તેમના ભાઈઓની દુકાનો અને મકાનો પણ લૂંટી લેવામાં આવતા તેઓ પોતાના મકાનો છોડીને લોકોના ઘરોમાં શરણાર્થી બન્યા છે અને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે, જેના કારણે તેમનો સમગ્ર પરિવારમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। આવી સ્થિતિમાં ભારત અને ગુજરાત સરકાર પાસે અમે મદદની માંગણી કરી રહ્યા છે। હું સીતપોણ ગામનો મહેબૂબ માટલીવાલા બોલું છું। મારો ભાઈ મોઝામ્બિકના અંદર છે અને મારા ગામના લગભગ 10 થી 12 ફેમિલીઓ છે અને આપણા ગુજરાતની હજારો આપણા ગુજરાતના નાગરિકો ત્યાં છે। એ લોકોનું બધું જ લૂંટાઈ ગયેલું છે અને એ લોકોની જાન પર ખતરામાં છે। તો મારી ગુજરાત સરકારને નિવેદન છે, આજીજાના ગુજારિશ છે અને આપણી ભારત સરકારથી ગુજારિશ છે કે એ લોકોની ફૂલ મદદ કરે અને જો એ લોકોને મદદ થઈ જાય તો એ લોકોની જાનની હિફાજત થઈ જાય, એ મારી આપણી ભારત સરકારને ગુજારિશ છે। કારણ કે એ લોકોનું બધું જ લૂંટાઈ ગયેલું છે। એવું સમજો કે કરોડો ડોલરનું લોકોનો આપણા ગુજરાતી ભાઈઓનું નુકસાન થયેલું છે। તો આપણી સરકારની એક રિક્વેસ્ટ છે કે કોઈ બી રીતે એમની મદદ થાય એવા પગલાં આપણી સરકાર ઇન્વોલ્વ થઈને કરે। ભાઈ ત્યાં આગળ હાલમાં કઈ પરિસ્થિતિમાં ક્યાં છે અને કઈ રીતે પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે? મારા ભાઈ અત્યારે એક બીજા ત્યાં લોકલ ફેમિલીને ત્યાં શરણ લીધેલું છે અને મારા ભાઈનું તો બધું જ લૂંટાઈ ગયેલું છે અને મારી ભાભી બિચારી પ્રેગ્નેન્ટ છે અને 10 જ દિવસની વાર છે મારી ભાભીને। ખબર નહીં આપણા ગુજરાતી કેટલા ભાઈઓની બિચારી ઓળતો એવી પ્રેગ્નેન્ટ થશે અને એમના જીવ જોખમમાં છે। તો મારી ભારત સરકારને આપણી રિક્વેસ્ટ છે અને આ મીડિયાના જે મારા ભાઈઓ આવેલા છે, મિત્રો આવેલા છે, તમારો હું ખૂબ ખૂબ આભાર માનું છું। તમે ઉપરવાળો લાંબી જિંદગી આપે ને તમારી ઉંમરમાં બરકત આપીને તમારે એવી તરક્કી આપે અને તમને લોકોને એક સારું મતલબ કે એ મળે એવી મારી એક આશા છે। કારણ કે મારાથી બોલી શકાતું નથી। હું એટલા બધા અમે એટલા બધા ટેન્શનમાં છે કારણ કે 2-3 રાતોથી અમે સૂતા નથી અને એ લોકોની પર શું ગુજરતી હશે એ લોકો જ જાણે છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।